લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગિતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ, જાગૃત નાગરિકો તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે કલોલ તાલુકાના વડસર ગામે આવેલા વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મતદાન જાગૃતિના કાર્યક્રમ અંગે વાત કરતા આનંદમ પરિવારના અનિલ પટેલે કહ્યું કે કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે આનંદમ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો, મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને મતદાનનો છે સંકલ્પ, 100% મતદાનનો અભિગમના સૂત્રને પણ સાર્થક કરવામાં આવ્યું હતું તથા મતદારોને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારે આ અવસરે BCCIના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોથ નિમિત્તે વડસર ગણપતિ મંદિરમાં ભગવાન શ્રી ગણેશના દર્શન પણ કર્યા હતા। સમસ્ત ગામજનોને ભેગા કરીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો, એનો મહાયજ્ઞ હતો। આ બહુ જ પૌરાણિક ગણપતિજીનું મંદિર છે ને ગણપતિજીના પ્રાંગણમાં એ યજ્ઞનું આયોજન કર્યું હતું। ગામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ BCCIના સેક્રેટરી પણ આવ્યા હતા। એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે 100% મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા।